દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. આદિપુર પોલીસની મોટી સફળતા. ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીના મુદ્દામાલ અને પિસ્ટલ સાથે 2 આરોપી ઝડપાયા. આદિપુર પોલીસે કુલ 8.62 લાખનો કિંમતી મુદ્દામાલ રિકવર કર્યો. કચ્છના આદિપુર પોલીસે આહિર કૃષ્ણાનગરમાં રાત્રિના સમયે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 2 રીઢા તસ્કરોને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી લીધા છે. ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈએમસી વાળા અને પીએસઆઈ આર.એમ. ડુવાની ટીમે જુમાપીર ફાટક નજીક વોચ ગોઠવી પલ્સર બાઇક પર જતા અંજારના વર્ષામેડીના જગદીશ જીવાભાઈ રાઠોડ અને વસંત રમેશ વારૈયાને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 8,62,335 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં એક વિદેશી પિસ્ટલ, 26 જીવતા કારતૂસ, સોના ચાંદીના ઘરેણાં, 3 લેપટોપ, 11 મોબાઈલ ફોન અને રોલેક્સ રાડો સહિતની 35 મોંઘી ઘડિયાળો સામેલ છે. આ સામાન તેમણે આદિપુરના રામબાગ રોડ પર આવેલી હવેલીમાંથી ચોર્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ.